વડોદરાના કરજણ તાલુકામાં આવેલા દિગંબર જૈન મંદિરમાં ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મંદિરમાંથી તસ્કરોએ સોના ચાંદીની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 15 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો. દાહોદના ગરબાડાની આ ચોર ટોળકી ચોરી કરી અમદાવાદમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી. મંદિરમાંથી આરોપીઓએ 27 કિલો ચાંદી અને રોકડ સહિત 20 લાખના મુદ્દામાલની ચોરી કરી અને ચોરીનો સામાન ઓળખીતા જ્વેલર્સ નિલેશ પંચાલને વેચ્યો છે. ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખુલીને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટોટલ 3 મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે. આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો 10.8 કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે. સાહેબ, પેલી કહેવત છે ને કે ભગવાન વગર ભક્ત અધૂરો છે. સમાજ ખૂબ જ વ્યથિત હતો. એ મૂર્તિ જે હતી એ પ્રતિષ્ઠિત મૂર્તિ હતી. આજે આપણે ઘરમાં એક બાળકને પણ રાખીએ છીએ તો એક 2 મહિના 4 મહિનામાં એની સાથે એક અનોખો એક સંબંધ બંધાઈ જાય છે. તો આ તો ત્રિલોકના નાથ ભગવાન હતા અમારા, તો એની સાથેની લાગણી કદાચ તમે સમજી શકશો.